નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુંદરકાંડ અને મેનેજમેન્ટ, હનુમાનજી ધ ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ. સુંદરકાંડમાં બાબા તુલસીદાસજીએ લખેલી રામચરિત માનસની ચોપાઈઓ અને મેનેજમેન્ટના સિદ્ધાંતો, આ વિશે આપણે વિશદ ચર્ચા કરીએ છીએ. હનુમાનજી મહારાજ લંકામાંથી પરત આવ્યા છે. કિષ્કિંધા નગરી પાસે જ્યાં ઋષિમુન્યક પર્વત પર રામજીએ નિવાસ કર્યો છે, ત્યાં સુધી જાંબુવંતજી અને એ બધા આવ્યા છે અને ત્યાં જાંબુવંતજી હનુમાનજી મહારાજના પરાક્રમની વાત કરે છે. હવે આગળ વધુ ચોપાઈઓ જોઈએ અને એના અર્થ અને સંદર્ભ સમજવાનો પ્રયત્ન કરીએ. નામ પાહરુ દિવસ નિશી, ધ્યાન તુમ્હાર કપાટ, લોચન નિજ પદ જંત્રિત, જાहि प्राण केहि बात. चलत मोहि चूड़ामणि दीन्ही, रघुपति हृदय लाई सोई लीन्ही. नाथ जुगल लोचन भरी बारी, बचन कहे कछु जनक कुमारी. अनुज समत गहेहु प्रभु चरना, दीन बंधो प्रण तारति हरना. मन क्रम वचन चरण अनुरागी, केहि अपराध नाथ हो त्यागी. એટલે કે જ્યારે જાંબુવંતજીએ હનુમાનજી મહારાજના પરાક્રમની ગાથા કહી ત્યારે ભગવાન શ્રી રામે હનુમાનજી મહારાજને પૂછ્યું કે જનક કુમારીએ સીતાજીએ કોઈ સંદેશો આપ્યો છે? ત્યારે હનુમાનજી મહારાજે માતા સીતાએ આપેલા ચૂડામણી એમને બતાવ્યો અને કહ્યું કે સખત પહેરાની વચ્ચે, સખત બંદોબસ્તની વચ્ચે સીતા માતાને રાખવામાં આવ્યા છે. અશોક વાટિકામાં છે તેઓ, ચારે તરફ રાક્ષસોનો પહેરો છે અને એમણે આ ચૂડામણી તમને આપી છે અને સંદેશો આપ્યો છે કે તમારા નામ સ્મરણના આધારે હાલમાં હું જીવિત છું. સતત લક્ષ્ય પ્રાપ્તિ તરફ આગળ વધતી વખતે જે અવરોધો આવે છે એમાં હંમેશને માટે પ્રભુચરણ અથવા તો પ્રભુનું નામ એ જ તમારો સહારો હોય છે. તમે ગમે એટલી મોટી કંપનીના સીઈઓ, બોસ, મેનેજર કે કર્મચારી હો, પરંતુ અંતે જે નિયતિએ નક્કી કરેલું હોય છે એ જ પ્રમાણે થવાનું છે. તમારા પ્રયત્ન પોઝિટિવ હોઈ શકે, તમારે સતત પ્રયત્ન કરવાના છે, સતત પ્રયાસ કરવાના છે, સતત સત્કાર્ય કરવા માટેના પ્રયત્ન કરવાના છે, તમારી ફરજ નિભાવવા માટેના પ્રયત્ન કરવાના છે. છતાં અંતે તો તમારે ઈશ્વરને આધીન જ રહેવાનું છે. ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ પરિણામ મળવાનું છે એ માનીને ચાલવાનું છે. સીતા માતા પણ એક શક્તિ હતા, પરંતુ એમણે પોતાની શક્તિનો પ્રયોગ કર્યો નથી. શક્તિનો અવતાર હોવા છતાં એ જો ત્યાં શાંતિથી બંધક બની અને રાવણની નગરીમાં બેસતા હોય તો એમણે કર્મની નિયતિ સ્વીકારી છે. આ જ પ્રમાણે તમે જ્યારે તમારું 100% આપી દો છો, તમારા તમામ પ્રયત્ન કરી લો છો, 100% આપીને પણ પ્રયત્ન કરો છો અને કાર્યસિદ્ધિ નથી થતી, તો હંમેશા એમાં એક જ વાત આવે છે કે નિયતિને આ મંજૂર નથી, કુદરતને આ મંજૂર નથી. હનુમાનજી મહારાજનો સંદેશો સાંભળ્યા પછી ભગવાન શ્રી રામ પણ આ જ વસ્તુનો વિચાર કરે છે અને કહે છે કે સીતા માતાને આપણે ખૂબ ઝડપથી હવે મુક્ત કરાવવાના છે અને એની દિશામાં કાર્ય કરવા માટે આપણે આગળ વધવાનું છે. સતત પ્રયત્ન કર્યા પછી પણ જો તમારું કાર્ય સિદ્ધ ન થતું હોય તો હંમેશને માટે એક વાત યાદ રાખજો મિત્રો, કે નિયતિને કે કુદરતને એ વસ્તુ મંજૂર નથી. એટલા માટે જ તમને
ઈચ્છિત પરિણામ પ્રાપ્ત થતું નથી. દરેક વખતે તમને સફળતા જ મળશે એવું માનવાને કોઈ કારણ નથી. કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. એટલે સંજોગો કે સમય એવો આવે ત્યારે એક ભીલના હાથે પણ અર્જુનને લૂંટાઈ જવું પડે છે. અર્જુન ભલે ગમે એટલો મોટો બાણાવાળી હોય, પરંતુ એને પણ નિયતિ કે કુદરતનો ક્રમ સ્વીકારવો પડે છે અને ભીલના હાથે લૂંટાવાનો પણ વખત આવે છે. તમામ સંજોગોની અંદર હંમેશા સતત પ્રયત્ન પછી આખરે પરિણામ એ ઈશ્વરના હાથમાં છે. એ વાત હંમેશા યાદ રાખવાની છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.